We are live. Hello everyone. અમે ફરી અમારા રેગ્યુલર ટાઈમે ફરી નવા ટોપિક સાથે લાઈવ આવી ગયા છે અને નવો ટોપિક છે સોશિયલ મીડિયા ટાઈમ પાસ કે ઓપોર્ચ્યુનિટી. સો ફર્સ્ટ તો થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ અસ લાઈવ ઓર રિપ્લે. અને આ ટોપિક ઉપર કહેવા જઈએ ને તો બહુ બધું છે, પણ તમને બધાને ખબર જ હશે કે નાના મોટા બધા જ અત્યારે સોશિયલ મીડિયા યુઝ કરે છે. તો કોઈ અર્નિંગ માટે યુઝ કરે, કોઈ ટાઈમ પાસ માટે યુઝ કરે. તો અત્યારે સોશિયલ મીડિયામાં બહુ બધું અર્નિંગ છે, ડિફરન્ટ રીતે. અત્યારે તમે જોઈ રહ્યા હશો કે મોટી મોટી ફિલ્મોનું જે એડવર્ટાઇઝ હોય છે, એમનું માર્કેટિંગ હોય છે, એ બધું સોશિયલ મીડિયા ઉપર થાય છે, ટીવી ચેનલ પર થાય છે. મોટા મોટા કોન્સર્ન્સ થાય છે, જ્યાં આગળ જઈ અને એ લોકો પોતાની મૂવી પ્રમોટ કરે છે. તમે બહુ બધી એડવર્ટાઇઝ જોતા હશો કોઈ બી પ્રોડક્ટ્સની કે પ્રોડક્ટ રિલેટેડ કઈ કંપનીની કે પછી કોઈ પોતપોતાના બિઝનેસનું પ્રમોશન કરતું હોય છે, માર્કેટિંગ કરતું હોય છે. તો એવું બધું જ સોશિયલ મીડિયા ઉપર થાય છે. અત્યારે નાના મોટા બધા જ પોતપોતાની રીતે જે એમને જે વસ્તુનું નોલેજ હશે એ રિલેટેડ વિડીયો બનાવી પોસ્ટ કરી અને ઇન્કમ જનરેટ કરે છે. તો બસ આવી જ એક ઓપોર્ચ્યુનિટી અમે સોશિયલ મીડિયા દ્વારા આપીએ છીએ કે આ એક માર્કેટિંગ બિઝનેસ છે, જે અમે સોશિયલ મીડિયા ઉપર જઈ અને માર્કેટિંગ કરીએ છીએ. સો અમે એકલો સોશિયલ મીડિયાનો યુઝ ટાઈમ પાસ તરીકે નથી કરતા કે લાઈક સ્ક્રોલિંગમાં કે એન્ટરટેનમાં કે બધું જ. હા, યુઝ કરીએ છીએ, પણ એનો મતલબ એવો નહીં કે આખો દિવસ ખાલી બસ એન્ટરટેન તરીકે જ યુઝ કરીએ છીએ, ટાઈમ પાસ તરીકે જ યુઝ કરીએ છીએ. પણ અને આ સોશિયલ મીડિયાને અમે એક ઓપોર્ચ્યુનિટી તરીકે ગ્રેબ બી કરી અને બીજાને પણ આપીએ છીએ, બીજાને પણ બતાવીએ છીએ કે આ ઓપોર્ચ્યુનિટી તમે ગ્રેબ કરો, આ બિઝનેસ વિશે તમે જાણો. ખાલી ટાઈમ પાસ ના કરશો, કારણ કે ટાઈમ એટલો ફાસ્ટ છે ને કે ક્યારે હાથમાંથી નીકળી જાય છે ખબર નથી પડતી. હમણાં જ હજુ 9 વર્ષ સ્ટાર્ટ થયું છે અને માર્ચ એનો એન્ડ પણ આવી ગયો, પણ સમ ટાઈમ આપણે જોઈએ ને તો એમ થાય કે આ 3 મહિનામાં આપણે શું કર્યું, કશું જ નહીં એવું લાગે છે. દિવસ ચાલુ થાય, ફટાફટ આપણું કામ કરીએ છીએ, ફ્રી પડીએ, સ્ક્રોલિંગ કરીએ છીએ, ટાઈમ પાસ કરીએ છીએ સોશિયલ મીડિયા ઉપર અને દિવસ પતી જાય છે, ખબર બી નથી પડતી. પણ એ જ ક્યાંય અત્યારે અમે આ ઓપોર્ચ્યુનિટીને એવી રીતે યુઝ કરીએ છીએ કે સોશિયલ મીડિયા ઉપર અમે ટાઈમ પાસ નહીં પણ અર્નિંગ કરીએ છીએ. સો આગળ બીજું વધારે આપણે જાણીશું મારા બીજા બિઝનેસ પાર્ટનર સાથે. સો ઓવર ટુ યુ કિંજલબેન. થેન્ક યુ ટુપોલ. હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આટલા દિવસથી અમે લાઈવ આવીએ છીએ. અમને બધાને જાણતા હશો, તો પણ મારો ઇન્ટ્રોડ્યુસ કરું કે હું કિંજલ કેનેડા ટોરેન્ટોથી છું. ઓરિજિનલી ફ્રોમ અમદાવાદ, ગુજરાતથી છું અને ઓનલાઈન બિઝનેસ ઓનર અને મેન્ટર છું. અને આજનો જે ટોપિક છે કે સોશિયલ મીડિયા આપણે ટાઈમ પાસ માટે યુઝ કરવો કે ઓપોર્ચ્યુનિટી માટે, રાઈટ? આજકાલ લાઈક બધાની જોડે સોશિયલ મીડિયા આપણું લાઈફનો એક ભાગ બની ગયો છે, રાઈટ? કે બધા સોશિયલ મીડિયા યુઝ કરતા જ હોય છે, પણ ઘણા લોકો એને ટાઈમ પાસ કરે છે, રીલ્સ જોવે છે, બીજાની એન્ટરટેન માટે યુઝ કરતા હોય છે, રાઈટ? અને એમાં કલાકો જતા રહે ખબર જ નથી પડતી. અમે પણ એ જ કરતા હતા પહેલા, જ્યારે અમને ખબર નથી કે સોશિયલ મીડિયા આ રીતે પણ યુઝ થાય છે. અને અત્યારે પણ અમે આ ઓપોર્ચ્યુનિટીને અમે ગ્રેપ કરી અને સોશિયલ મીડિયાને સારી રીતે યુઝ કરતા શીખ્યા અમે. તો તમે પણ આ સોશિયલ મીડિયાને સાચી રીતે તમારી અર્નિંગ માટે અને લાઈક તમારી લાઈફ ચેન્જ કરવા માટે તમે યુઝ કરી શકો છો. પણ એ તમારા ઉપર છે, તમારા ડિસિઝન લેવાનું છે કે તમારે સોશિયલ મીડિયામાં ટાઈમ પાસ કરવો છે કે કંઈક નવું કરવું છે, શીખવું છે, અર્નિંગ કરવું છે. અને અત્યારે સોશિયલ મીડિયાથી ઘણું બધું થઈ રહ્યું છે, રાઈટ? કંઈ પણ આપણે એડ કરવી હોય કે કોઈની લાઈક કોઈને ઇનકેસ આપણે કોઈને વર્ષોથી આપણે કોઈને લાઈક આપણા ફ્રેન્ડ્સ હોય અને પહેલાં મળતા હોય પણ હવે ખાસો ટાઈમથી મળ્યા ના હોય અને એને શોધવું હોય તો પણ એ સોશિયલ મીડિયા પરથી આપણને મળી જાય છે, ગમે તે રીતે, રાઈટ? અને
એ જ રીતે અહીંયા અમે આ ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે અને એ જ સોશિયલ મીડિયાના બધા પ્લેટફોર્મ યુઝ કરીને અમે સાચી રીતે યુઝ કરીને અમે અર્નિંગ કરીએ છીએ અને એ પણ ઘરેથી અમારા ટાઈમ અમે ડિસાઈડ કરીએ છીએ કે અમારે ક્યારે કામ કરવું, રાઈટ? એ જ રીતે તમને પણ આ ઓપોર્ચ્યુનિટી મળી શકે છે જો તમે એક સ્ટેપ લો તો અને અમારી સાથે જોડાઈ શકો છો. અને તમને વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે અમારામાંથી કોઈ પણને રીચ આઉટ થઈને તમે મેસેજ કરી શકો છો અને તમારા ક્વેશ્ચનનો આન્સર મેળવી શકો છો. તો બસ આટલું જ કહીશ. થેન્ક યુ સો મચ. ઓવર ટુ યુ કૃપલ. યા ધેટ્સ ટ્રુ કે બહુ બધા સોશિયલ મીડિયા છે, લાઈક જુદા જુદા પ્લેટફોર્મ છે. એ બધા જ પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને અમે માર્કેટિંગ કરીએ છીએ. સો આ બિઝનેસને અમે શોર્ટમાં કહીએ ને તો ઓછું પડશે, એટલા માટે તમારે ડિટેલમાં જાણવું પડશે. બિકોઝ એક તમે કોઈ બી નવું શરૂઆત કરો તો એને પહેલાં ડીપલી જાણવું પડે એન્ડ દેન સ્ટેપ લો. એવું નથી કે હાલ અમે બિઝનેસને ઓપોર્ચ્યુનિટી અહીંયા લઈને આવ્યા છે અને તમે સ્ટાર્ટ કરી દો. સો સ્ટેપ બાય સ્ટેપ જવાનું હોય છે. આખો બિઝનેસ અન્ડરસ્ટેન્ડ કરશો દેન તમને રિયલાઇઝ થશે કે આ બિઝનેસ કેવી રીતે રન થાય છે, કેવી રીતે તમારે કામ કરવાનું હોય છે અને ઇન્કમ કેવી રીતે જનરેટ થાય છે. અને એવું તો છે નહીં કે ઓનલી વુમન્સ કરે છે, મેન્સ બી કરે છે. વી હેવ બિગ ટીમ ઓફ ધ મેન્સ ટુ. પણ કે એમની ટેકનિક અલગ હોય, વુમન્સની ટેકનિક અલગ હોય. બધા પોતપોતાની કમ્ફર્ટ ઝોનમાં એમને જે રીતે યોગ્ય લાગે એ રીતે કામ કરે છે. કોઈ જ ફોર્સ નથી હોતો, કોઈ જ બોસ નથી હોતો, કોઈ તમારા ઉપર પ્રેશર નથી હોતું. બધા પોતપોતાના બિઝનેસના બોસ છે. એમને જે રીતે યોગ્ય લાગે એ રીતે માર્કેટિંગ કરી અને કામ કરે છે. અમુક લોકોને સોશિયલ મીડિયા નથી ગમતું કે જ્યાં આગળ એમને પોતાનો ફેસ બતાવવો નથી ગમતો, કે કંઈ બી કામ કરવું છે, ઓનલાઈન કામ કરવું છે પણ ક્યાંય ફેસ નથી બતાવો, રાઈટ? તો ફેસલેસ માર્કેટિંગ પણ હોય છે, એની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. સો જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો અમારા 3માંથી કોઈ બીને રીચ આઉટ થાવ. વી લવ ટુ હેલ્પ એવરીવન. કે અમે ટ્રાય કરીશું કે અમારાથી બને એટલી બધી જ ઇન્ફોર્મેશન અમે તમને શેર કરી શકીએ. અને જો તમને પછી યોગ્ય લાગે દેન તમારે સેકન્ડ સ્ટેપ લેવાનું હોય છે. ફર્સ્ટ સ્ટેપ છે રજિસ્ટ્રેશન. તો તમારે તમારા નામ અને ઈમેલથી રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. તો અમારા 3માંથી કોઈ બીને રીચ આઉટ થજો તો એનું અમે એક્સેસ આપી હશું. સો સો સોશિયલ મીડિયા ઓનલી ટાઈમ પાસ નથી. લાઈક તમે રેસીપી જોતા હશો કે કંઈ બી. આઈ લવ ટુ વોચ ડિફરન્ટ ઓફ રેસીપી સિરિયલ્સ. પણ પહેલાં બહુ જ બધી સિરિયલો જોતી હતી, ટીવી શોઝ. પણ અત્યારે ટાઈમ જ નથી મળતો. પહેલાં સ્ક્રોલિંગ કરતી હતી, 5 મિનિટનું વિચારીને સ્ટાર્ટ કરતી હતી કે 5 મિનિટ ફોન જોઈ અને પછી સૂઈ જઈશ. પણ એ 5 મિનિટ ક્યારે 2 કલાકમાં કન્વર્ટ થાય ને મને ખબર નથી પડતી. પણ નાવ મેં ધીમે ધીમે સ્ક્રોલિંગને ઓછું કરી અને અત્યારે હું મારા બિઝનેસને ટાઈમ આપું છું, રાઈટ? એ જ સોશિયલ મીડિયા જ યુઝ કરું. પહેલાં ટાઈમ પાસ માટે યુઝ કરતી હતી અને અત્યારે ઇન્કમ માટે યુઝ કરું છું. તો આ ઓપોર્ચ્યુનિટી મારા માટે ગોલ્ડન પ્રૂફ થઈ છે. તો હવે આપણે આગળ સાંભળીશું જાનકી પાસે. અને ઓવર ટુ યુ, જાનકી. હેલો એવરીવન, કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં હશો. હું જાનકી ભગત યુએસએ થી. થેન્ક યુ ફોર વોચિંગ અવર લાઈવ. આજનો અમારો ટોપિક બહુ સરસ છે કે તમે સોશિયલ મીડિયાને ટાઈમ પાસ કે ઓપોર્ચ્યુનિટી. આજના સમયમાં બધા જ પાસે મોબાઈલ તો હાથમાં હોય જ છે, કારણ કે મોબાઈલ વગર કોઈ રહી નથી શકતું, 1 મિનિટ બી નથી રહી શકતું. અને બધા જોડે સોશિયલ મીડિયા પણ હોય છે. તો પછી સોશિયલ મીડિયા પર તમે ટાઈમ પાસ સ્ક્રોલિંગ કરવામાં ટાઈમ તમારો લાઈફનો વેસ્ટ કરો કે તમે ઓપોર્ચ્યુનિટી માટે? કારણ કે આજે તો બધું જ આજના જમાનામાં બધું જ ઓનલાઈન જ થઈ ગયું છે. કારણ કે કોઈની પાસે એવો ટાઈમ નથી હોતો કે સ્ટોરોમાં જઈને શોપિંગ કરે કે એક્સેપ્ટ ગ્રોસરી બી ઓનલાઈન લોકો બાય કરે છે. કારણ કે ઘણા લોકો એવી જગ્યાએ સ્ટે કરે છે યુનાઇટેડ સ્ટેટમાં કે એ લોકોને 2-2, 4-4 કલાકનું ડ્રાઈવ કરીને જવું પડે છે દૂરથી. તો આજના સમયમાં બધા જ
બધું જ ઓનલાઈન થઈ ગયું છે અને કમાણી પણ ઓનલાઈન થઈ ગઈ છે. તો તમે આ ઓપોર્ચ્યુનિટીને કેમ ગ્રેબ ના કરી શકો, અને એ બી તમારા ટાઈમ પર અને તમારા ટાઈમ પર અને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી તમે કરી શકો છો. તો અમે તો એવું જ કહીએ છીએ તમને કે અમે બી આ ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરી છે અને તમે લોકો બી ગ્રેબ કરો. તમારો ટાઈમ ખાલી લોકોની રીલ્સ જોવામાં કે એમાં તમારો ટાઈમ વેસ્ટ ના કરો અને આગળ વધો અને કંઈક અર્ન કરો લાઈફમાં અને કંઈક શીખો નવું અને ફેમિલીને હેલ્પફુલ બનો. આજના ટાઈમમાં મોંઘવારી બી ઘણી વધી ગઈ છે. તો બધા જ એવું જ વિચારતા હોય કે હું મારા ઘરે બેસીને હું મારા ફેમિલીને હેલ્પફુલ થઉં, કારણ કે આજના ટાઈમમાં બધાને નાના નાના કિડ્સ હોય છે, કંઈકનું કંઈક ચાલતું જ હોય છે કે એજડ પીપલને ટેક કેર કરવાના હોય, બેબીને ટેક કેર કરવાના હોય, ફેમિલીને સંભાળ કરવાની હોય. તો બહાર કોઈ એટલું ટાઈમ આપી નથી શકતું જોબ માટે. 10 કલાક 6 કલાક 5 કલાક બધાને ઘરે રહીને કામ કરવું બહુ ગમે છે કે ફેમિલીને ટાઈમ આપી શકે અને મની અર્ન કરી શકે. તો આ બિઝનેસ બહુ સરસ છે, એને ગ્રેબ કરો અને લાઈફમાં આગળ વધો. આટલું જ હું કહીશ. અને અમારું આ બિઝનેસમાં તમને જોઈન થવું હોય, ઇન થવું હોય અને મોર ઇન્ફોર્મેશન જોતી હોય તો અમારા બધામાંથી તમે કોઈને બી રીચ આઉટ થઈ શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ. ઓવર ટુ કૃપાબેન. યા થેન્ક યુ જાનકી. સો ફરસાનાબેન, તમે ફ્રી છો કે હું કન્ટિન્યુ? હેલો, થેન્ક યુ ફોર વોચિંગ. મારું નામ ફરજાના અને યુએસએ થી. સો અત્યારે જે વાત ચાલે છે કે ભાઈ ટોપિક છે આપણો કે ટાઈમ પાસ. ટાઈમ પાસ એકચ્યુઅલી બધા અત્યારે એ જ કરે છે કે રીલ્સ જોવામાં ટાઈમ બધું વેસ્ટ કરે છે કે ભાઈ ચલો આજે અત્યારે 5 મિનિટ જોઈ દઈએ પછી મૂકી દઈએ, પણ ના, 5 મિનિટ તો કોઈની થતી જ નથી અને ટાઈમ આપણો વેસ્ટ ફોનના અંદર જ જતો રહેશે. એટલે આમાં એક કહેવાનો મતલબ જ એ છે કે બધા ઘણા બી મને એવું કહે છે કે તમે સ્ટોરમાં કામ કરો છો તો બી પણ તમે આવું કેમ કરો છો? કેમ કે આ હાર્ડવર્ક છે. જે હાલમાં હું કામ કરું છું બધું હાર્ડવર્ક છે અને જે આ સોશિયલ મીડિયાનો જે આપણે ઓનલાઈન જે કામ છે તે હાર્ડવર્ક નથી. તે ખાલી 2 થી 3 કલાક તમે તમારા ટાઈમ પર કરી શકો છો. અને અભી હાલમાં હું મારો આ ટાઈમ વેસ્ટ નથી કરતી, કારણ કે હું અંદર ટાઈમ આની અંદર બી આપું જ છું. એટલે ટાઈમ વેસ્ટ કર્યા વગર તમે તમારું કામ આ કરી શકો છો. અને એટલું હાર્ડ બી નથી કે ચાલો ભાઈ આપણને ના આવડે. બધાનો ફૂલ સપોર્ટ બી આમાં મળે છે. થેન્ક યુ. ઓવર ટુ કૃપાબેન. યા સાચી વાત છે કે જે લોકોને આગળ સ્ટેપ લેવો હોય કે સોશિયલ મીડિયા શબ્દ સાંભળી કે એ વસ્તુનો મને કોઈ નોલેજ જ નથી, કોઈ એક્સપિરિયન્સ જ નથી, પણ સ્ટીલ કરી શકાય છે કે અમે કોઈ જાતનો સોશિયલ મીડિયાનો એક્સપિરિયન્સ નહોતો, ખાલી ટાઈમ પાસ તરીકે જ યુઝ કરતા હતા, સ્ક્રોલિંગમાં યુઝ કરતા હતા. પણ આજે એ વસ્તુને ઇન્કમ તરીકે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. તો એ જ વસ્તુ અમારા માટે ગોલ્ડન પ્રૂફ થઈ છે અને એ વસ્તુનો એક્સપિરિયન્સ હોવા છતાં પણ અમે બધું શીખ્યું છે, હજુ પણ શીખીએ છીએ, એવું નહીં. આખા કોમ્યુનિટીનો સપોર્ટ મળે છે, એવરી ડે બાય ડે નવું શીખવા મળે છે. તો આ ઓપોર્ચ્યુનિટીને ટાઈમ પાસમાં ના ગણી અને એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી તરીકે ગણી અને તમે ડિસાઈડ કરજો કે તમારે આગળ સ્ટેપ લેવું કે નહીં, ઇન્ફોર્મેશન લેવી કે નહીં. એટલા માટે જ આ ટોપિક ચૂઝ કર્યો છે. કદાચ તમને લોકોને એવું થતું હશે કે આ રોજ સોશિયલ મીડિયા ઉપર આવીને બધા બેસી જાય છે, પોતપોતાની જર્ની શેર કરે છે, તો આ એક ટાઈમ પાસ નથી, એક ઓપોર્ચ્યુનિટી છે. કોઈના જોડે એવો ફ્રી ટાઈમ નથી હોતો કે પોતાનો આખા દિવસની 15-20 મિનિટ 1 થી 2 કલાક એમ જ બગાડી દે. કોઈના જોડે એવો ટાઈમ નથી હોતો. પણ આમાંથી કશુંક મળતું હશે તો જ અમે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવીએ છીએ આ ઓપોર્ચ્યુનિટી લઈને. સો તમારે પણ મોર ઇન્ફોર્મેશન જોઈતી હોય, મોર માહિતી જોઈતી હોય તો કોઈ બીને રીચ આઉટ થાવ અને કોઈ બી લેંગ્વેજમાં કરી શકો છો. તો એવું છે નહીં કે અમે અત્યારે ગુજરાતીમાં માર્કેટિંગ કરીએ છીએ અને જો તમારે કોઈ બીજી લેંગ્વેજમાં વેબિનાર જોવો હશે કે ઇંગ્લિશ ઓર હિન્દી, એ પણ અમારા જોડે અવેલેબલ છે. તમે કોઈ બીને રીચ આઉટ થશો તો એનો એક્સેસ તમને મળી જશે. સો ફરી કાલે મળીશું નવા ટોપિક સાથે અને નવી વાત સાથે. Thank you for watching us and see you tomorrow. Bye. થેન્ક યુ. બાય. Thank you.